क्वेश्चन नंबर 6 जवाब आपो। पहलू है एनु 3/4 1/2 भाग केवी रीते लखी शकाय। अहींया 3/4 अहींया गुणाकार आवी जशे 1/2 આવી રીતે કરવાનું હોય છે। 3 એકા 3 થાય છે અને 4 દુ 8 થાય છે। તો આ એનું આન્સર આવી ગયું છે। ઓકે, હવે બીજો જોઈએ 5/6 3/2 ભાગ। તો આને કેવી રીતે લખી શકાય? 5/6 ગુણાકારમાં 3/2 આવે છે। ઓકે, અહીંયા ઉડી જશે એટલે 3 એકા 3 3 દુ 6 થાય છે, 5 એકા 5 અને અહીંયા 2 દુ 4 થાય છે। 5/4 એનું આન્સર આવે છે। પછી આપણી પાસે સાતમું છે જવાબ આપો। પહેલું છે એનું 1/2 અને 1/3 પૈકી મોટું કોણ છે? તો આમાંથી આપણે જોવાનું છે 1/2 અને અહીંયા 1/3 લખવાનું છે। ઓકે, અને બંનેનું લસા લેવાનું છે। તો મોટી સંખ્યાનું ઘડિયા વાંચવાનું, નાની સંખ્યામાં ચેક કરવાનું। 2 એકા 2 3માં આવે છે, 2માં આવે છે નહીં, સોરી 3નું મોટા ઘડિયા વાંચવાનું છે। 3 એકા 3 2માં આવે છે નથી, 3 દુ 6 2માં આવે છે, હા, તો આપણું લસા કેટલા થયું? અહીંયા 6। અહીંયા કેટલાથી ગુણાકાર કરીએ? 6 આવે છે તો 2થી, તો અહીંયા પણ 2થી ગુણાકાર કરવાનું હોય છે। અહીંયા કેટલાથી ગુણાકાર કરીએ તો 6 આવે છે 3, અહીંયા પણ 3, બરાબર। 3 એકા 3 અને 2 દુ 6 થાય છે। ઓકે, પછી 2 એકા 2 અને 3 દુ 6, નીચે છેદ સરખા છે। હવે જો 3 મોટું છે કે 2 મોટું છે? તો 3 મોટું છે, તો આપણે લખીએ અહીંયા 1/2 મોટી સંખ્યા છે। ઓકે, હવે અહીંયા જોઈએ 3/4 લખવાનું છે, પછી 5/6 લખો। ઓકે, અહીંયા કેટલા? 5/8 કેટલા છે? અહીંયા 8 છે। આમાંથી લસા લેવાનું છે, તો અહીંયા જોઈએ તો મોટી સંખ્યા 8 છે। 8 એકા 8 4માં આવે છે, તો આપણું લસા કેટલા થયા? 8। અહીંયા કેટલાથી ગુણાકાર કરીએ તો 8 આવે છે, તો અહીંયા 1થી ગુણાકાર કરવાનું છે। અહીંયા કેટલાથી ગુણાકાર કરીએ તો 2થી કરીએ તો 8 આવે છે, 4 દુ 8 થાય છે ને। હવે ગુણાકાર 3 દુ 6 અને 4 દુ 8, અહીંયા 5 એકા 5 અને અહીંયા 8। હવે ઉપર જો નીચે છેદ તો સરખા થઈ ગયા, હવે ઉપરની કઈ સંખ્યા મોટી છે? તો આ 6/8 એટલે કે 3/4 મોટી સંખ્યા છે। તો અહીંયા લખીએ કે 3/4 અહીંયા નાની પૂછી છે ને, બરાબર, કે આ તો મોટી સંખ્યા છે, બરાબર। પૈકી નાની કોણ છે? નાનું કોણ છે? તો અહીંયા છે 5/8, 5/8 નાની સંખ્યા છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને હિન્દીની સ્વાધ્યાયપોથી અને ગણિતની સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, અને ગણિતની બુકનું પણ સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે 8મું છે ગુણાકાર કરો। તો આપણે અહીંયા ગુણાકાર કરવાનું છે। ઓકે, 3/4 ગુણાકારમાં 12 છે। ઓકે, અને આ 4ના ઘડિયામાં 12 આવે છે, હા આવે છે, તો 4 તરી 12 થાય છે। અહીંયા કેટલા થયા? અહીંયા 3 ગુણાકારમાં 3 ગુણાકારમાં 3 કરીએ તો કેટલા આવે છે? 9 આવે છે। ઓકે, અહીંયા છે આપણી પાસે 15 ગુણાકારમાં 3/5, તો 5ના ઘડિયામાં 15 આવે છે, તો ઉડાવી નાખો, 5 એકા 5 અને 5 તરી 15, 3 ગુણ્યા, ઓકે, 3 થાય છે, એટલે કેટલા આવે છે? અહીંયા પણ 9 આન્સર આવે છે। ઓકે, હવે છે આ ત્રીજો 20 ગુણાકારમાં 2.3/10 છે, એટલે 20 ગુણાકાર, પહેલાંના ગુણાકાર કરવો પડશે, 10 દુ 20 અને 3 23 થાય છે, 23/10। ઓકે, આ 0થી 0 ઉડી જશે, એટલે અહીંયા કે શું છે? 2 ગુણ્યા 23 એટલે કેટલા થાય છે? 23 દુ 46 થાય છે, 46 એનું આન્સર આવે છે। અહીંયા જોઈએ તો 2/3 ચોથું છે, 2/3 ગુણાકારમાં 15/22 આપેલું છે। 2ના ઘડિયામાં આવે છે 2 એકા 2 અને 2 એકા 2, 2 એકા 11 આવ્યું છે। 3ના ઘડિયામાં આવે છે 3 પંજા 15, કેટલા આવ્યા છે? અહીંયા 5 આવ્યા છે અને અહીંયા 11 આવ્યું છે। 5/11 એનું આન્સર આવ્યું છે। તો હવે 5મું છે આપણી પાસે, તો એમાં જોઈએ શું છે? અહીંયા શું છે? 3/4 ગુણાકારમાં 5/7 છે। અહીંયા 3ના ઘડિયામાં નીચેની કોઈ સંખ્યા નથી આવતી, 4ના પણ કોઈ સંખ્યા ઉડી નથી શકતો, એટલે હવે શું કરવાનું છે? 3 ગુણાકારમાં 5 અને 4 ગુણાકારમાં 7। ઓકે,
તો 3 પંજા 15 અને 7 ચોક 28 થાય છે. 15/28 એનું આન્સર આવ્યું છે. પછી અહીંયા જોઈએ, અહીંયા 6/25 આપેલું છે, ગુણાકારમાં 5/9 આપેલું છે. તો અહીંયા 3ના ઘડિયામાં બંને આવે છે, 3 દુ 6 અને 3 તરી 9. 5ના ઘડિયામાં આવે છે 5 એકા 5, 5 પંજા 25. અહીંયા શું રહી ગયું છે? 2 ગુણાકારમાં 1, 2 ગુણ્યા 1 અને 5 ગુણ્યા 3, 2 એકા 2 અને 5 તરી 15 આવે છે. તો કેટલા આવ્યા છે? 2/15 એનું આન્સર આવ્યું છે. પછી 9/14 છે, અહીંયા 35/18 છે. ઓકે, તો 9ના ઘડિયામાં 18 આવે છે. હવે હા, 9 એકા 9, 9 દુ 18 થાય છે. અને અહીંયા 7ના ઘડિયામાં આ બંને આવે છે, 7 દુ 14 અને 7 પંજા 35. અહીંયા છે 1 ગુણાકારમાં 5, અહીંયા 2 ગુણાકારમાં 2, 2 અહીંયા 5 એકા 5 અને 2 દુ 4 થાય છે. તો આને કેવી રીતે લખી શકાય છે? તો આપણે અહીંયા જોઈએ, તો અહીંયા આપણે ભાગાકાર કરવું પડશે. 4થી ઉપરની મોટી સંખ્યા હોય તો ભાગાકાર કરીને લખવાનું. 4 એકા 4 થાય છે. અહીંયા કેટલા આવ્યા છે? 1. કેવી રીતે લખવાનું? જે પાછળ છે એને આગળ, જે નીચે છે એને ઉપર, જે ઉપર છે એને નીચે. ખબર પડી? પાછળવાળી આગળ સંખ્યા, નીચેવાળી ઉપર લખી કાઢો અને ઉપરવાળી સંખ્યા નીચે લખી કાઢો. આ આપણું આન્સર આવ્યું છે 1/1/4. 8મું છે આપણી પાસે. અહીંયા સૌથી પહેલાં ગુણાકાર કરવું પડશે. 11 તરી 33 અને 1 34, 34/11 થાય છે ગુણાકારમાં. અહીંયા 17 એકા 17 અને 5, 22/17 થાય છે. ઓકે, હવે ઉડાવી નાખો. 17 એકા 17, 17 દુ 34, 11 દુ 22 થાય છે. અને 2 ગુણાકારમાં અહીંયા 2, 2 ગુણાકાર 2 કરીએ કેટલા આવે છે? 4 આન્સર આવે છે. હવે આપણે અહીંયા 9મું ક્વેશ્ચન જોઈએ. તો ક્વેશ્ચન નંબર 9 છે. અહીંયા ભાગાકાર કરો. પહેલું છે 16/25 ભાગાકાર 24 ભાગાકાર 35 છે. અહીંયા કેવી રીતે લખી? 16/25 છે. ભાગાકારનું આપણે ગુણાકાર કરી નાખો, અને ગુણાકાર કરીએ ત્યારે નીચેની સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે આવી જશે. ઓકે, હવે શું કરવાનું છે? અહીંયા જોવાનું છે આ અને આ સંખ્યા કઈ ઘડિયામાં આવે છે? તો એ 8ના ઘડિયામાં આવે છે. 8 દુ 16 અને 8 તરી 24. આ બંને ક્યાં ઘડિયામાં આવે છે? 5ના ઘડિયામાં આવે. 5 પંજા 25 અને 5 સત્તા 35. ઓકે, હવે આપણે અહીંયા લખીએ 2 ગુણ્યા 7, 2 ગુણ્યા 7, 5 ગુણ્યા 3, 5 ગુણ્યા 3. તો 2 7 દુ 14 થાય છે. 3 પંજા 15 થાય છે. અહીંયા ઉપર નાની સંખ્યા છે તો ભાગાકાર આપણે કરવાનું નથી. ઓકે, અહીંયા છે 9/20 ગુણાકારમાં. ઓકે, ગુણાકાર કરી નાખો ભાગાકારનું. 18 જે છે નીચે આવી જશે અને ઉપર 25 આવી જશે. બરાબર, આપણે ભાગાકારનો ગુણાકાર કરી નાખો તો નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે લખી કાઢો. હવે જોવાનું છે કઈ સંખ્યા, કઈ ઘડિયામાં નીચે અને ઉપરની સંખ્યા આવે છે. તો આ બંને જોઈએ તો 3ના ઘડિયામાં આવે છે. 3 તરી 9 અને 3 દુ 3 છંગ 18. આ 5ના ઘડિયામાં આવે છે. 5 ચોક 20 અને 5 પંજા 25. અહીંયા 3 ગુણાકારમાં 5, 3 ગુણાકારમાં 5. પછી અહીંયા 4 ગુણાકારમાં 6, 4 ગુણાકારમાં 6 આવે છે. ઓકે, પછી અહીંયા જોઈએ તો આ જે છે ને 3 એકા 3 થાય છે અને 3 દુ 6 થાય છે. ઓકે, તો અહીંયા 5 આવ્યા છે અને 5 એકા 5 અને 4 દુ કેટલા થાય છે? 8 થાય છે. 5/8 એનું આન્સર આવે છે. ત્રીજું છે 7/12 ભાગાકારમાં. ભાગાકારનું નિશાન છે અહીંયા 14/9. તો સૌથી પહેલાં આપણે 7/12 લખવું પડશે. ભાગાકારનું આપણે ગુણાકાર કરી નાખો. નીચેવાળી સંખ્યા ઉપર જશે અને ઉપરવાળી સંખ્યા નીચે. હવે છે જોઈએ 7ના ઘડિયામાં આવે છે. હા, 7 એકા 7, 7 દુ 14 થાય છે. અને આ બંને કયા ઘડિયામાં? 3ના. 3 તરી 9 અને 3 ચોક 12. અહીંયા કેટલા થયા? 3 ગુણાકારમાં 1, 3 ગુણાકારમાં 1. બરાબર, 1 ગુણ્યા 3 લખો કે 3 ગુણાકાર 1 લખીએ. 4 ગુણ્યા 2, તો 4 ગુણ્યા 2, 3 એકા 3 અને 4 દુ 8 થાય છે. 3 ભાગ્યા કેટલા આવ્યા છે? 8. ચોથું છે 15/11 આપ્યું છે. 15/11 ભાગાકારમાં 20/33 આવ્યું છે. તો 15 ભાગાકારમાં 11 એનું ગુણાકાર કરી નાખો. નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે આવી જશે. 11 તરી 33 થાય છે. ઓકે, અને આ બંને આવે છે 5ના ઘડિયામાં. 5 તરી 15 અને 5 ચોક 20.
અહીંયા છે 3 ગુણાકારમાં 3 થાય છે, ઓકે। અહીંયા કેટલા છે 4, તો 3 તરી 9, 9 ભાગ્યા 4 આવશે। અહીંયા ભાગાકાર કરવું પડશે, તો આપણે અહીંયા ભાગાકાર કરીએ। 4નું ભાગાકાર કરવાનું છે 9માં, તો 4 દુ 8 થાય છે, બધી છે 1। તો જે પાછળ લખેલી છે એને આગળ લખવાનું હોય છે, અને જે નીચે લખેલી છે એને ઉપર, અને જે ઉપર લખેલું છે એને નીચે લખી કાઢો। 2.1/4 એનું આન્સર આવ્યું છે। તો હવે જોઈએ આગળ પાંચમું છે આપણી પાસે। પાંચમું શું છે? 1.7/8 ભાગાકારમાં 1.9/16 આપ્યું છે। આની ગુણાકાર કરવો છે 8 × 8 અને 7, 8 અને 7 કેટલા થાય છે 15, 15 ભાગ્યા અહીંયા 8 આવશે, બરાબર। ભાગાકાર છે અહીંયા 16 × 16 અને 9 ઉમેરીએ તો 25 થાય છે, ભાગાકારમાં 16 આવે છે। પછી 15/8 અને ભાગાકારનું આપણે શું કરવાનું છે? ગુણાકાર, નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે, બરાબર। 8 × 8 દુ 16 થાય છે, 5 તરી 15 અને 5 પંજા 25 થાય છે। 3 ગુણાકારમાં 2, અહીંયા 5 થાય છે। 3 દુ 6 અને અહીંયા 5, 3 દુ 6 અહીંયા કેટલા આપશે? 5 આવી જશે। અહીંયા છે આપણી પાસે 7 ગુણાકારમાં 5, બરાબર। અહીંયા છઠ્ઠું છે 5.4/7 ભાગાકારમાં 3/28 આપશે। તો અહીંયા શું કરવાનું છે? આપણે ગુણાકાર કરવાનું છે, ઓકે। 7 પંજા 35 અને 4, 35 અને 4 39, 39/7 ભાગાકારમાં છે અહીંયા ભાગાકારનું કરી નાખો ગુણાકાર, નીચેવાળી સંખ્યા ઉપર, ઉપરવાળી સંખ્યા નીચે આવી જશે। 7 × 7, 7 ચોક 28 થાય છે, અને 13ના ઘડિયામાં આવે છે 13 × 13, 13 તળી 39 થાય છે। 3 ગુણાકારમાં 4 અને અહીંયા છે કેટલા આવી છે? 3 ગુણાકાર, નીચે કોઈ સંખ્યા બનતી નથી એટલે 3 ગુણાકાર 4, 3 ગુણાકાર 4 કરીએ તો કેટલા આવે છે? 12 આવી જાય છે। કેટલા આવે છે? 12। સાતમું છે 2.13/16 ભાગાકાર 27/32 આપેલું છે। ગુણાકાર કરીએ, 16 દુ 32, 32 અને 13 ઉમેરીએ તો કેટલા થાય છે? 45 થાય છે, ભાગાકારમાં 16, બરાબર। ભાગાકારનો આપણે ગુણાકાર કરી નાખો, નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે આવશે। હવે જોઈએ કઈ ઘડિયામાં આવે છે? 16ના ઘડિયામાં 32 આવે છે, 16 × 16, 16 દુ 32 થાય છે। 45 અને 27 કયા ઘડિયામાં આવે છે? 9ના ઘડિયામાં આવે છે, 9 તરી 27, 9 પંજા 45 થાય છે। અહીંયા 5 ગુણાકારમાં 2, 5 ગુણ્યા 2, અહીંયા 3 ગુણ્યાકારમાં 1, બરાબર। 5 દુ 10 થાય છે, અહીંયા 13 આવે છે। તો હવે આપણે 3નું ભાગાકાર કરીએ, બરાબર। 3 × 1 = 3 થાય છે, ઓકે। તો અહીંયા 10 છે આપણી પાસે, 10 અહીંયા 3 તરી 9 થાય છે, કેટલા થયા? અહીંયા 1, બરાબર। તો પાછળવાળી જે સંખ્યા છે એને આગળ લખવાનું હોય છે, અને આગળવાળી સંખ્યા ઉપર લખવાનું, અને ઉપરવાળી સંખ્યા નીચે લખી કાઢો, ઓકે, બરાબર। 3.1/3 આવે છે। હવે આપણી પાસે છે આઠમું। અહીંયા છે આઠમું એટલે 1.5/7 ભાગાકારમાં 1.1/14 આપેલું છે। તો કેવી રીતે કરવાનું છે? 7 × 7 અને 5 ઉમેરીએ તો કેટલા થાય છે? 7 અને 5 12 થાય છે, 12/7। અહીંયા છે ભાગાકાર 14 × 14 અને 1 15, 15 અહીંયા કેટલા થાય છે? 14, ઓકે। 12/7 અહીંયા ગુણાકાર કરી નાખો, નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે થાય છે। 7ના ઘડિયામાં આવે છે 14, 7 × 7, 7 દુ 14, અહીંયા 3ના ઘડિયામાં બંને આવી છે 3 ચોક 12 અને 3 પંજા 15, 4 ગુણ્યા 2 થાય છે, અને અહીંયા 1 ગુણ્યા 5, 1 ગુણ્યા 5 થાય છે। 4 દુ 8 થાય છે અહીંયા, બરાબર। 5 × 5, તો ભાગાકાર કરવાનું છે આપણે અહીંયા, ઓકે। શું કરવાનું છે? ભાગાકાર। તો ભાગાકાર કરીએ અહીંયા આપણે 8માં 5થી ભાગાકાર કરવાનું છે। 5 × 5 થાય છે, અહીંયા કેટલા વધી છે? 3। તો પાછળવાળી સંખ્યા અહીંયા આગળ આવી જશે, અને નીચેવાળી સંખ્યા ઉપર આવી જશે, અને ઉપરવાળી સંખ્યા નીચે આવી જશે। હવે 10મું જોઈએ। અહીંયા જોઈએ 10મું છે ગુણાકાર કરો। તો આપણે ગુણાકારનો નિયમ એ કહે છે કે જે જ્યારે આપણે કોઈ સંખ્યાથી ગુણાકાર કરીએ તો જે પોઈન્ટ છે ને એ જમણી બાજુ ખસે છે, આ બાજુ, ઓકે। તો આપણે જોવાનું છે અહીંયા 3 પહેલું છે એનું 3.71 ગુણાકારમાં 10, તો 10 આપણે 10થી ગુણાકાર કરીએ તો 1 એમાં કેટલા 0 છે? 1,
તો એ એક જગ્યા પાછળ ખસે છે એટલે કે 37.1 એનું આન્સર આવે છે। બીજામાં પણ જોઈએ, અહીંયા 10થી ગુણાકાર કરવાનું છે તો આ જે પોઈન્ટ છે એ જમણી બાજુ જશે, ક્યાં જે 1 0 છે એટલે એક અંક પાછળ આપણે ખસે છે એટલે અહીંયા 9 આવે છે, 29 આવી જાય છે। ઓકે, અહીંયા આપણે જોવાનું છે, ગુણાકાર કરીએ, 5 કેટલા છે 5.369 ગુણાકારમાં 100। અહીંયા જોવાનું છે તો કેટલા 0 છે તો 2, 2 પોઈન્ટ પાછળ ખસે, બરાબર, 2 અંક પાછળ ખસે છે જમણી બાજુ, બરાબર, પોઈન્ટ અહીંયા છે, જેટલા 0 હોય એટલા અંકો પાછળ ખસે છે એટલે આપણે અહીંયા લખીએ 5, પછી 3, પછી 6, અહીંયા આવી જશે પોઈન્ટ, એના પાછળ કેટલા અંકો રહી ગઈ છે 1, બરાબર, આ એનું આન્સર છે। અહીંયા જોઈએ ચોથું છે 12.85, અહીંયા 100 છે તો આ જે છે અહીંયા 2 0 છે, અહીંયા પોઈન્ટની પાછળ પણ 2 અંકો છે એટલે પોઈન્ટને પાછળ જશે, પોઈન્ટ ક્યાં જશે 85 ને પાછળ, એટલે શું થઈ જાય 1285 થઈ જાય। 1 0 છે તો 1 0થી પોઈન્ટ હટી જશે કેમ કે એક જ અંક છે પોઈન્ટના પાછળ, એટલે આ પોઈન્ટના પાછળ જશે, 3ના પાછળ જઈએ તો આખું જે છે પોઈન્ટ હટી જશે। ઓકે, પછી અહીંયા જોઈએ, અહીંયા છે આપણી પાસે 2 0 તો 1 પોઈન્ટ પાછળ ખસે છે એટલે આગળ 7 આગળ આવી જાય છે, બરાબર, પછી 1 0 વધે છે, જે બી 0 વધે છે એને પાછળ મૂકી નાખો। અહીંયા કેટલા છે 100 તો જે છે 2 0 છે એટલે 2 અંક પાછળ જતો રહે છે પોઈન્ટ, આ તો અહીંયા 2ની પાછળ આવશે એટલે 2 અહીંયા આવશે। ઓકે, 2 અહીંયા પણ કેટલા 0 છે, અહીંયા 3 0 છે પણ આપણી પાસે અહીંયા તો અંક પોઈન્ટ પાછળ કેટલા અંક છે 2 છે, તો 2 0થી 2 અહીંયા પોઈન્ટ હટી જશે એટલે 1 0 વધે છે, અહીંયા 0 મૂકી કાઢો। અહીંયા 1.3 છે। ઓકે, આ 1 0થી આ પોઈન્ટ એના પાછળ જશે એટલે 13 થઈ જાય, એટલે કેટલા 0 વધે છે 1 0 એટલે 1 0 મૂકી કાઢો તો આ આપણું આન્સર થઈ ગયું છે। ઓકે, હવે 11મું જોઈએ, અહીંયા આપેલું છે ભાગાકાર, ભાગાકારમાં ડાબી બાજુ પોઈન્ટ ખસે છે। ઓકે, એટલે એ 0 છે, અહીંયા 10 છે, બરાબર, ભાગાકાર લખો, અહીંયા 11મું ક્વેશ્ચન છે અને 10થી ભાગાકાર કરવાનું છે 0.6માં, તો અહીંયા પોઈન્ટ જે છે કેટલા, અહીંયા 0 કેટલા છે 1 અને અહીંયા પોઈન્ટની પાછળ 1 અંક છે, આ પોઈન્ટ ક્યાં ખસે 1 અંક આગળ ખસે કેમ કે અહીંયા 1 0 છે તો અહીંયા છે 6, આ પોઈન્ટ 1 અંક આગળ ખસે એટલે અહીંયા 0ની આગળ આવી જશે પોઈન્ટ, આગળ કોઈ સંખ્યા નથી એટલે 0, ખબર પડી ગઈ હશે। અહીંયા છે 2 0 તો આ જે પોઈન્ટ છે ને 2 સંખ્યા આગળ વધે છે તો પણ અહીંયા છે 1 અંક આગળ તો વધી ગયું છે, 1 નથી એટલે આપણે 0 મૂકવાનું હોય છે, પછી પોઈન્ટ 0। ઓકે, આવી રીતે અહીંયા કેટલા 0 છે 2 તો આ પોઈન્ટ કેટલા અંકો આગળ જાય છે 2 અંકો આગળ જાય છે એટલે 0.04 થયા, 0.004 આનું આન્સર આવે છે। ઓકે, હા થઈ ગયું। પછી આપણે અહીંયા જોઈએ આગળ, અહીંયા છે 1 0 તો આ પોઈન્ટ જે આગળ ખસે એક જ અંક, 1 0 છે એટલે એક જ અંક આગળ ખસે છે, પોઈન્ટ થઈ ગયો અહીંયા 0, 2 0 છે એટલે 2 અંકો આગળ ખસે છે એટલે 6ના આગળ 6 તો આગળ આવી ગયો છે, 1 અંક થયું, હવે 1 અંક 0 મૂકવું પડશે પછી, બરાબર, આવી રીતે થાય છે। અહીંયા 10થી ભાગાકાર કરીએ તો અહીંયા 1 પોઈન્ટ આગળ હશે એટલે 1ના આગળ આવી જાય છે, 3.104 એનું આન્સર આવે છે। હવે 7થી ભાગાકાર કરીએ તો અહીંયા પોઈન્ટ આગળ જાય છે ડાબી બાજુ જોઈએ, 3 0 છે એટલે 1 અંક તો છે, 1 અંક થઈ ગયો, હવે કેટલા 0 વધે 2 એટલે પછી 2 અંકોમાં લાવવા માટે 2 0 મૂકવું પડશે ત્યારે પોઈન્ટ આવશે। અહીંયા આવી ગયું છે, અહીંયા છે 3 0 છે એટલે અંકો આપણી પાસે કેટલા છે 2 તો 3 અંકો આગળ પોઈન્ટ આવશે ને તો પણ 1 0 મૂકીને તો 3 અંક થઈ ગયા, હવે પોઈન્ટ મૂકીએ આવી રીતે થઈ શકે। અહીંયા 1 જ છે 0 એટલે એના 1 અંક આગળ આવી જશે એટલે 0.834 થાય છે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।